હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ચલો આપણે પાંગડી જે ચેપ્ટર છે એના બધા એક્ઝામ્પલ જે છે એ પૂર્ણ કર્યા છે. આજથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, સ્વાધ્યાયને હું બે ભાગમાં ડિવાઈડ કરું છું, પાર્ટ 1 અને પાર્ટ 2. આજે આપણે પાર્ટ 1 માં 4 દાખલા જોવાના છીએ અને પછી પાર્ટ 2 ની અંદર બાકી રહેલા દાખલાઓ જોવાના છીએ. તો આવો સમયનો વેસ્ટ કર્યા વગર આપણે આ સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય બહુ સરસ મજાનું ચેપ્ટર હતું. બહુ સહેલું ચેપ્ટર છે. માત્ર સૂત્ર અને એની પદ્ધતિ એને યાદ રાખીશું તો બહુ સહેલાઈથી આપણે આની ગણતરી કરી શકીએ છીએ. ચલો, પહેલો દાખલો શું છે? ચોથા પ્રશ્નથી આપણા દાખલાઓની શરૂઆત થાય છે. તો ચોથા પ્રશ્ન પર જઈએ. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાંગણીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. અહીં આપણને નફો આપેલો છે, 5 વર્ષનો નફો છે. ચલો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4. વર્ષ નફો. વર્ષ આપ્યા છે 11 12 13 14 14 15 અને 1500. ઓકે, અને નફો આપ્યો છે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. આટલી માહિતી આપણને ક્વેશ્ચનની અંદર આપી દીધેલી છે. આ માહિતીનો ઉપયોગ કરીને આપણે સરેરાશ નફો શોધવાનો છે. ત્યારબાદ આપણને 4 વર્ષની ખરીદી આપી છે, એના આધારે આપણે પાંગડી શોધવાની છે. આ પહેલો દાખલો બહુ સહેલો છે. ચલો ગણતરીની શરૂઆત કરીએ. જે નફો આપ્યો છે એ નફાનું આપણે કુલ નફો તરીકે શોધવાનું રહેશે, એટલે એનો સરવાળો કરવાનો રહેશે. તો સરેરાશ નફો બરોબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. ચલો કુલ નફો શોધીએ. 1 લાખ વત્તા 1,10,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ વત્તા 1,50,000. તો જવાબ આવે છે 7,40,000. આ જે 7,40,000 છે એને આપણે કુલ વર્ષથી ભાગવાના છે, વર્ષોની સંખ્યાથી ભાગવાના છે. તો વર્ષ કેટલા છે? 1 2 3 4 અને 5. તો 5 થી આપણે ભાગી લઈએ. 7,40,000 ભાગ્યા 5. તો જવાબ આવે 1,48,000. તો આપણો સરેરાશ નફો થશે 1,48,000. હવે અહીંયા ખરીદીના વર્ષ આપ્યા છે, તો એ અનુસાર આપણે પાંગડી શોધી લઈએ. પાંગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો આવ્યો છે આપણો 1,48,000 અને ખરીદીના વર્ષ છે 4. તો 1,48,000 ગુણ્યા 4. તો જવાબ આવે છે 5,92,000. તો આ 5,92,000 જે છે એ છે આપણી પાંગડી. એ છે આપણા પાંગડીનું મૂલ્યાંકન. ઓકે, આ રીતે આપણે દાખલો નંબર 4 ને સોલ્વ કરવાનો છે. બહુ સહેલા દાખલા છે. થોડું ધ્યાન આપીશું તો બહુ સરળતાથી આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, ભણવું ખૂબ જરૂરી છે. ઓકે, આ સમય એવો છે કે આપણી પાસે એજ્યુકેશન નથી તો આપણી પાસે કશું જ નથી એમ સમજી લેવાનું. તો જેટલું સારી રીતે અભ્યાસ થાય છે, જેટલા ટૂંક સમયમાં વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો છે. ચલો, આ પહેલો દાખલો છે. બહુ સરસ દાખલો છે. આઈ હોપ કે દરેકને સમજ પડી હશે. ચલો આપણે હવે 5મા દાખલા પર જઈએ. પ્રશ્ન નંબર 5. શું કહે છે પ્રશ્ન નંબર 5? મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ નફો અને નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે.
તેથી પાંગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાંગડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. અહીંયા પણ આપણે સરેરાશ નફાનો જ ઉપયોગ કરવાનો છે. ખરીદીના વર્ષ આપણને 5 આપેલા છે. ચલો જોઈ લઈએ. વર્ષ આપ્યા છે 13-14, 14-15, 14-15-16 અને 16-17. નફો આપ્યો છે 60,000, 80,000. હવે અહીંયા કૌંસની અંદર આપ્યા છે 20,000. મેં પહેલા પણ ઉદાહરણમાં સમજાવ્યું હતું, જ્યારે આપણને કૌંસમાં કોઈ કિંમત આપી છે તો એ નફો નથી, એ શું છે? ખોટ છે. ઓકે, જ્યારે આપણે કુલ નફા શોધીએ છીએ ત્યારે આ ખોટને આપણે બાદ કરવાની રહેશે અને છેલ્લે છે 30,000 રૂપિયા. ચલો, આટલી માહિતી આપણને પ્રશ્નમાં આપેલી છે. હવે આપણે આને સોલ્વ કરીએ. સરેરાશ નફો શોધવાનો છે. સરેરાશ નફો બરાબર, અહીંયા સુધી લઉં છું, સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. આ સૂત્ર બધાને તૈયાર થઈ જવું જોઈએ, ભૂલી ના જવાય, એનું ધ્યાન રાખજો. ચલો, કુલ નફો જોઈ લઈએ. 60,000 વત્તા 80,000 ઓછા 20,000 વત્તા 30,000. તો જવાબ આવે છે 1,50,000. હવે આ 1,50,000 ને આપણે વર્ષની સંખ્યાથી ભાગીશું. 4 વર્ષ આપણને આપેલા છે, ભાગ્યા 4 તો આવશે 37,500. આ 37,500 જે આવ્યા છે એ આપણો સરેરાશ નફો છે. હવે આ સરેરાશ નફાને આપણે ખરીદીના વર્ષ સાથે ગુણવાના છે, એટલે આપણને પાંગડી મળી જાય. તો પાંગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો કેટલો આવ્યો? 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા છે? ખરીદીના વર્ષ છે 5. ચલો, 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ 5, 5 સાથે ગુણીએ તો જવાબ આવે છે 1,87,500. તો 1,87,500. આ 1,87,500 જે જવાબ આવ્યો એ થઈ ગઈ આપણી પાંગડી. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 5, પ્રશ્ન નંબર 5. આઈ હોપ કે તમને આ પ્રશ્ન સમજ પડી હશે. ચલો, હવે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 6 તરફ જઈએ. રીત અને એના સૂત્રો ખબર હોય તો આપણે સહેલાઈથી દરેક દાખલાને ગણી શકીએ છીએ. હંમેશા દરેકે દરેક રીત એના સૂત્રો પર આધારિત રહેશે, તો સૂત્રને યાદ રાખવા ખૂબ જરૂરી છે. બંને દાખલા જોયા, બંને સરેરાશ નફાના હતા. હવે આગળ જોઈએ 6થો દાખલો. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. અહીંયા માત્ર આપણે ભારિત સરેરાશ નફો શોધવાનો છે. ઓકે, ચલો જોઈએ. વર્ષ આપ્યા છે 13-14, 13-14, 14-15, 15-16 અને 16-17. નફો આપ્યો છે 60,000, 70,000, 90,000, 1,10,000. આટલી વસ્તુ આપણને પ્રશ્નમાં આપેલી છે. હવે જ્યારે આપણે ભારિત નફાની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે નફાને આપીએ છીએ ભાર અને ત્યારબાદ ભારિત નફો શોધીએ છીએ. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે પણ ભારિત નફાની રીતે આપણે પાંગડી શોધવાની હોય ત્યારે આપેલી નફાની કિંમતને આપણે ભાર આપવાનો છે અને એ ભાર સાથે ગુણીને ભારિત નફો શોધવાનો છે. ત્યારબાદ છેલ્લે આપણે ભારિત સરેરાશ નફો શોધી શકીશું, જેનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કે આને યાદ રાખવાનું છે. ચલો જોઈએ. ભાર આપી દે 1, 2, 3 અને 4. ચલો એનો સરવાળો કરી લે. 2 ને 3, 3 ને 3, 6, 6 ને 4, 10. ઓકે, 60,000 ગુણ્યા 1 તો 60,000 રહેશે. 70,000 ગુણ્યા 2, 7 2 14 એટલે 1,40,000 થશે.
9 તાલી 27 એટલે 2,70,000 રૂપિયા થશે. અને ચલો આને કરી લે 1,10,000 ગુણ્યા 4 તો 4,40,000 રૂપિયા. ચલો આનો સરવાળો કરીએ. 60,000 વત્તા 1,40,000 વત્તા 2,70,000 વત્તા 4,40,000 તો કુલ થાય છે 9,10,000. ઓકે, તો આ કુલ ભારિત નફો મળી ગયો 9,10,000. એને આપણે કુલ ભાગ 10 વડે ભાગી નાખીએ. 0,0 નો લોપ એટલે આપણો જવાબ આવે છે 91,000 રૂપિયા. તો આ થઈ ગઈ આપણી પાંગડી. 91,000 રૂપિયા જે આપણને મળ્યા છે એ આપણી પાંગડી થઈ ગઈ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 6. હવે પાંગડીની ભારિત સરેરાશ નફો. પ્રશ્ન નંબર 5 ની અંદર માફ કરજો, પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને માત્ર ભારિત નફો શોધવા માટે કીધું છે. એમાં ખરીદીના વર્ષ આપ્યા નથી એટલે આપણે પાંગડી શોધી શકીશું નહીં. તો આ થઈ ગયો આપણો ભારિત નફો. આઈ હોપ કે તમને આ પણ સમજ પડી ગઈ હશે. ચલો હવે જઈએ આપણે પ્રશ્ન નંબર 7 તરફ. છેલ્લે એટલું જ કહેવા માંગુ છું મિત્રો, અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપજો, સારો એવો અભ્યાસ કરતા રહેજો. ઓકે, જ્યારે અભ્યાસ કરવાનું મન ના થાય ત્યારે આપણા પપ્પાને કામ કરતા જોઈ લેવાના એટલે ઓટોમેટિક આપણે મોટિવેટ થઈ જશું. ચલો પ્રશ્ન નંબર 7. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે શોધો. અહીંયા 5 વર્ષનો નફો અને ખરીદીના વર્ષ 3 આપેલા છે. ચલો જોઈએ. વર્ષ તો 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17. ઓકે, હવે ત્યારબાદ આપણને નફો આપ્યો છે 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. આટલી વસ્તુ પ્રશ્નમાં આપેલી છે. હવે આપણે જે કરતા આવ્યા છે એ કરીશું. આપણે આપીશું ભાર અને શોધીશું ભારિત નફો. ચલો ભાર આપી દે 1, 2, 3, 4, 5. 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 5 15. ઓકે, હવે એને આપણે ગુણી લઈએ. તો પહેલા 40 એકા 40 એટલે 40,000 થશે. ત્યારબાદ 60 દુ 120 એટલે કે 1,20,000 થશે. 75 ગુણ્યા 3 કરીએ. 75,000 ગુણ્યા 3 તો 2,25,000. ત્યારબાદ 90,000 ગુણ્યા 4 3,60,000. ત્યારબાદ 1,20,000 ગુણ્યા 5 તો 6 લાખ. ચલો એનું ટોટલ કરી લઈએ. 40,000 વત્તા 1,20,000 વત્તા 2,25,000 વત્તા 3,60,000 વત્તા 6 લાખ 13,45,000. 13,45,000 આ થઈ ગયો કુલ ભારિત નફો. ચલો ભારિત સરેરાશ નફો બરાબર. લાઈટ થોડી બીમાર થઈ છે. ચલો 1 મિનિટ હું ચાલુ કરીને ફરી બંધ કરી દઉં. ઓકે, આવી ગઈ. ભારિત સરેરાશ નફો તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ભારિત નફો છે 13,45,000 છેદમાં કુલ ભાર 15. 13,45,000 ને આપણે ભાગીએ. 13,45,000 ભાગ્યા 15 તો જવાબ આવે છે
89,667. 89,667. ચલો આ થઈ ગયો આપણો ભારિત સરેરાશ નફો. પાંગડી શોધી લઈએ. હું પાંગડી મિત્રો અહીંયા શોધું છું. પાંગડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અહીં આપણને ખરીદીના વર્ષ 3 આપેલા છે, તો 89,667 ગુણ્યા 3. 89,667 ગુણ્યા 3, તો જવાબ આવે છે 2,69,001. 2,69,001. આ થઈ ગઈ આપણી પાંગડી. તો આ રીતે આપણે 4 થી લઈને 7 સુધીના એટલે ટોટલ 4 દાખલા પહેલા પાઠની અંદર જોયા છીએ. સ્વાધ્યાયના આ જે દાખલાઓ છે એ બહુ સહેલા છે. હવે બાકીના જે દાખલાઓ છે એ આપણે પાર્ટ 2 માં જોવાના છે. આઈ હોપ કે વિડીયો તમને બધાને ગમતા હશે. થોડી અસુવિધાઓ છે, પરંતુ જેટલો સારો પ્રયત્ન બને એટલા સારા બનાવવા ટ્રાય કરું છું. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.